નમસ્કાર સમાચાર સાથે હું છું અક્ષય। વડોદરામાં 2024માં આવેલા ભયાનક પૂરની પીડા વડોદરાવાસીઓ ભૂલ્યા નથી। તેવામાં પાલિકાની ચૂંટણીમાં વોટ માંગવા આવતા નેતાઓ પાસે નાગરિકોએ પીડાનો હિસાબ માંગ્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં TV9ની ટીમે વડોદરાના મતદારોનો મિજાજ જાણ્યો। કારેલીબાગ મુક્તાનંદ પાસે આવેલ નેતાજી, સયાજી, વિશ્વકુંજ સહિતની સોસાયટીના રહીશો પૂરમાં 3 દિવસ સુધી 8 ફૂટ જેટલા પાણીમાં ફસાયેલા હતા। જો કે આ જ સોસાયટીમાં ભાજપના ગત ટર્મના કોર્પોરેટર રહેતા હોવા છતાં કોઈ મદદ ન મળી। શું કહી રહ્યા છે મતદારો, ચાલો જાણીએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા હવે મતદાનને ગણતરીના દિવસો બાકી છે। તમામ જે ઉમેદવારો છે, કોઈ પણ પક્ષના હોય, તેઓ મતદારોને રીઝવવા માટે અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છે। તેવામાં અનેક જગ્યાઓ પર ઉમેદવારોએ લોકોના રોષનો ભોગ પણ બનવું પડ્યું છે। તેવો જ એક વિસ્તાર એટલે વોર્ડ નંબર 3 કે જ્યાં આગળ વિશ્વામિત્રીના પૂરનો સૌથી મહત્વનો ભાગ રહેતો હોય છે। વિશ્વામિત્રીમાં આવતું જે પાણી છે, જેને લઈને સ્થાનિકોમાં કાયમ ડર એવો જ રહેતો હોય છે કે જો પૂરની પરિસ્થિતિ ઊભી થશે તો તેઓના પરિવારને ખૂબ જ જીવ જોખમાય તે પ્રકારની સ્થિતિ ઊભી થાય। વોર્ડ નંબર 3ની મુખ્ય વિસ્તાર વુડા સર્કલ નજીક આવેલી આજે નેતાજી અને વિશ્વકુંજ સોસાયટી છે કે જ્યાં આગળ આપણે પહોંચ્યા છે। કેટલી સમસ્યા છે, કારણ કે આપની સોસાયટીમાં જ કાઉન્સિલર રહે છે, મદદ મળી રહે છે? બેન, ટાઈમની અંદર વરસાદની અંદર ફ્લડ આવ્યો, 8 ફૂટ પાણી ઘરની અંદર આવ્યું। એમને મગરની બીકોન લાગવા માંડી તો ઘરમાં જે માણસ રહેતો હશે નીચે, એની પરિસ્થિતિ શું થતી હશે? અને 2 દિવસ સુધી જ્યાં જમવાનું ને નાસ્તો ના મળે અને 12 નેતાજી સુધી જઈને તમે લઈ લો તો પાણીમાં મગરના ટાઈમમાં ઉતરશે કોણ? અને કોણ જવાબદારી લેશે એવું કે એ કરીને? કોર્પોરેશનની આજની તારીખની અંદર જે એમને ગયા વર્ષમાં પણ કહેવામાં આવ્યું હતું કે 8 ફૂટ ડેપ મારો, પોળી કરવાથી દાડો નહીં વળે, પાણી ઉપર ચડતું હોય તો ડેપ મારવી પડે તો પાણી નીચે રહે ને એટલું પાણી ઉપર ચડે નહીં। પણ એ લોકોને મગજમાં બેસતું નથી અને એમના જે ટાઈમ પ્રમાણે જે એમને સગવડો કરવી છે એ પ્રમાણે કરે છે। 2 રસ્તા જે અમારા સોસાયટીમાં આવે છે, બંને જગ્યાએ ખાડા છે। આરસીસીના રોડ બનાવી દીધા પણ ક્લિનિંગ થતું નથી। પેલા જે કચરો ઉપાડવાની ગાડી આવે છે એ ફક્ત એમની ઘરે કામ કરે છે, અહીંયા રસ્તા પરના કોઈ કચરા ઉપાડતા નથી અને એકદમ અનિયમિત રીતે ગાડીઓ આવે છે અને આવે ત્યારે એકદમ ઘરની નજીક આવ્યા પછી બૂમો પાડે કે ભાઈ ગાડી આવી, એટલે બધા દોડવું પડે। આ વખતે ચૂંટણીમાં તમે ઉમેદવારો આવ્યા તો એમને રજૂઆત કરી છે કે એમની સાથે કોઈ નિવેડો મળે એવું લાગી રહ્યું છે? અમારી પાસે કોઈ મદમાં આવે એવી શક્યતા જ નથી, કેમ કે અમે એમને ભૂતકાળમાં પણ ઘણા બધા પોઈન્ટ કીધેલા છે અને એક પણ પોઈન્ટ એમને ક્લિયર કરેલો નથી। અમે પાણીમાં હતા ને ત્યારે અમે એક ભાઈને ફોન કર્યો છે, એક જવાબદાર અધિકારીને। કોણ હતું એ જવાબદાર અધિકારી? નામ નથી કેવું, પણ મને કહે છે કે તમે બહાર આવો, બધું બહુ છે। એટલે પણ બહાર કઈ રીતે આવીએ અમે અમારી પાસે નથી નાવડી। કોણ હતું કોણ આ અધિકારી? કે બહુ ફેમસ છે ના, નથી બોલાય એવું, કારણ કે પછી બધા એ થશે ખોટા, કારણ કે બધાને છે ને ચચરે છે નામ લઈએ એટલે। હાલમાં તમે જો નેતાજીની બહાર અને મુક્તાનંદવાળા આખા રોડ પર એ લોકો ખોદી નાખ્યું છે। એ લોકોનું મારું એવું કહેવું છે કે આ જે ખોદીને અત્યારે જે લોકો કહે છે કે પાણીનો નિકાલ કરવા માટે અમે રાજુ આમલેટની ગલીમાંથી અંદર પાણી જવા દઈશું। અમારું એવું કહેવું કે જ્યારે વિશ્વામિત્રી નદીમાં જ્યારે હાઇટ થશે એટલે કે લેવલ થશે તો આ પાણી બેક મારશે, તે પાછું રોડનું રોડ પર થશે। એટલે આ આમ જોવા તો મૂર્ખામી ભરો રસ્તો છે કે અત્યારે આટલું મોટું કામગીરી કરે, બજેટ ક્યાં વપરાશે અને કોણ વાપરશે એ ખબર નહીં પડતું। બિલકુલ, બજેટ ક્યાં વપરાશે ખબર નથી પડતી। સ્ત્રીઓએ સૌથી વધારે ઘરમાં રહેવાનું આવતું હોય છે। આજે પરિસ્થિતિ આવતી હોય છે, સામનો કરવાની સૌથી મોટી જે ડર રહેતો હોય છે આપણો રહેતો હોય છે। એ ડર એવો હોય છે કે ઘરમાં જે લલલ જેવું કીચડ થાય છે એને અમે બહાર કાઢીએ છીએ। હવે મેઇન રોડ ઉપર જે કીચડ 1 ફૂટ જેટલું, 1.5 ફૂટ જેટલું હોય એ કાઢવા માટે કોઈ આવતું નથી। અમે લોકો લેડીઝો જાતે પાવડા અને એનાથી કરીએ। ટ્રેક્ટરોને બોલાવીને કરવાની ગવર્મેન્ટની હોવું જોઈએ કામ, તો એ લોકો આવતા નથી। મહિલા કાઉન્સિલરો અંદર હોય છે છતાં પણ મહિલા કાઉન્સિલર તો આપની સોસાયટીના જ હતા। કોઈની મદદ મળતી નથી અને કહીએ છે તો એવું કહે છે કે તમે અરજી લખીને આગળ આપી દો। સોસાયટીમાં હોવા છતાં બી એ લોકો કોઈ કામ કરતા નથી। અને બીજું કે 3 સોસાયટીના પાણી અહીંયાથી જાય છે તો ડ્રેનેજ લાઈન એટલી ક્લિયર જ નથી, કેમ કે અમારું છેલ્લું ઘર છે તો ઓલવેઝ પાણી ઠરેલું જ હોય, કોઈની પણ અવર જવર હોય તો આટલા પાણીમાંથી જ આવવું પડે છે। ઓકે, તો જે રીતની પરિસ્થિતિ થઈ રહી છે કે જે રીતે વિશ્વામિત્રીમાં પાણીનો વધારો થતાની સાથે જ વિસ્તારના લોકોને ડરનો માહોલ પણ ઊભો થઈ જતો હોય છે, તેવાની વચ્ચે છેલ્લા 5 વર્ષની અંદર એમની જ સોસાયટીમાં રહેતા વોર્ડ નંબર 3ના પૂર્વ મહિલા કાઉન્સિલર રૂપલ મહેતાએ એક પણ વખત સોસાયટીના નાગરિકો માટે મહેનત કે મદદ કરી નહીં હોવાનું લોકો છે તેઓ આક્ષેપ કરી રહ્યા છે। હવે બીજી તરફ જ્યારે ભાજપે અનેક જગ્યાઓ પર નો રિપીટ થિયરી અપનાવી છે, ત્યારે વોર્ડ નંબર 3માં પણ નવી પેનલની જ્યારે ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે। હવે આ પેનલને રિસ્પોન્સ કયા પ્રકારનો મળે છે અને મતદાનના દિવસે મતદારોનો મિજાજ કેવો રહે છે તે જોવું પણ તેટલું જ અગત્યનું રહેશે।
કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા. તો જે લોકો સોસાયટીમાં રહે છે, જે વિશ્વામિત્રીના પૂરથી પ્રભાવિત થાય છે, તે તમામનું કહેવું છે કે હવે ખૂબ થયું. દર વખતે આની આ સમસ્યા રજૂઆત છતાં પણ